શું તમે આઈસી બ્રાન્ચની અંદર છો? શું તમે આઈસી બ્રાન્ચમાં સેમ 3 ની અંદર છો? અને એમાંય તમારે પાછો સેમ 3 માં જો બેકલોગ હોય, શું તમારે સેમ 3 ની અંદર બેકલોગ છે, કેટી છે, અથવા તો એ સોલ્વ નથી થતી, અથવા તો એમાં એકને એક સબ્જેક્ટમાં વારંવાર ફેલ થાવ છો, તમારા માટે આ વિડીયો મહત્વનો રહેવાનો છે. તમારે આ વિડીયોને લાસ્ટ સુધી જોવાનો રહેશે, જેથી તમને ખબર પડે કે તમને એમાં બેકલોગ કેટી કેમ આવે છે, કેમ એ સોલ્વ નથી થતી, અથવા તમને વારંવાર માર્ક મતલબ કે પેપરની અંદર ઓછા કેમ માર્ક આવે છે. આ વિડીયોની અંદર લાસ્ટ સુધી બન્યા રહેવાનું છે. તો વેલકમ બેક ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ. તમારું સ્વાગત છે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલમાં. આજના રોજ આપણે વાત કરવાના છીએ આઈસી ના સેમ 3 ની અંદર તમારો એક સબ્જેક્ટ આવે છે પેન્ડ્યુમેટ્રિક એન્ડ ઇન્સ્ટ્રુમેશન, બરાબર? ઇલેક્ટ્રિક પેન્ડ્યુમેટ્રિક એન્ડ ઇન્સ્ટ્રુમેશન, એટલે કે ઈપીઆઈ કરીને સબ્જેક્ટ આવે છે. એના આઈએમપી ક્વેશ્ચન વિશે વાત કરવાનું છે, અને સાથે સાથે આપણે ડિસ્કશન કરવાના છીએ કે તમારે આ પેપરની અંદર અથવા તો આ બીજા કોઈ એવા સબ્જેક્ટ હોય એની અંદર તમારે વારંવાર ઓછા માર્ક કેમ આવે છે, અને તમે વારંવાર એમાં બેકલોગ કેટી કેમ આવી છે, બરાબર? એ બધા વિશે આપણે વાત કરવાની છે. તમારે શું કરવાનું છે, આ વિડીયો લાસ્ટ સુધી જોવાનો છે, અને તમને જણાવીશ કે કઈ રીતે એની પીડીએફ તમારે ડાઉનલોડ કરવી, કઈ રીતે એનો પાસવર્ડ હટાવવો, અથવા તો કઈ રીતે એમાં પાસવર્ડ તમે દાખલ કરશો તો ઓપન કરી શકશો, અને એની પીડીએફ ક્યાંથી તમે મેળવી શકો છો, બધી જ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાનો છે. તમારા વિડીયોને લાસ્ટ સુધી જોવાનો રહેશે સૌથી પહેલા તો. અને તમારે બેકલોગ કેટી હોય તો ખાસ કરીને આ જોજો, કેમ કે તમને આમાં એની માહિતી પણ આપીશ કઈ રીતે સોલ્વ કરવી. તો ડિપ્લોમાની અંદર આઈસી સેમ 3 ની અંદર આ વિડીયો રહેવાનો છે ઇમ્પોર્ટન્ટ. એમાંય ઈપીએનઆઈ કરીને સબ્જેક્ટ છે, એ માટે આ વિડીયો છે. મતલબ કે એના આઈએમપી ક્વેશ્ચન હું આમાં આપવાનો છું. ઇલેક્ટ્રોનિક પેન્યુમેટ્રિક ઇન્સ્ટ્રુમેશન કરીને આ સબ્જેક્ટ છે, એનું ફૂલ નામ આ છે, બરાબર? અને એના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની લિસ્ટ હું આપીશ, અને તમને માહિતી પણ આપીશ કઈ રીતે આની તૈયારી કરશો તો તમે પાસ થઈ શકશો, બરાબર? અને જો તમે આમાંથી તૈયારી કરશો તો AA+ ગ્રેડ અને AB ગ્રેડ પણ લઈ શકો છો, જેવી તમે તૈયારી કરશો. અને આ મટીરિયલ તમને ગુજરાતી તથા અંગ્રેજી બંને ભાષામાં મળવાનું છે, અને પાછું એ પણ ફ્રીમાં તમે ડાઉનલોડ કરી શકો છો. આનું કોઈ પણ ચાર્જ લેવામાં આવતું નથી. અને આ મટીરિયલમાં ખાલી એક પાસવર્ડ રાખેલ છે. તમે વિડીયોને લાસ્ટ સુધી જોશો એટલે પાસવર્ડમાં તમને મળી જશે. એટલે કે આ મટીરિયલ ટોટલી ફ્રીમાં રહેવાનું છે, અને આમાંથી 100% તમે તૈયારી કરીને જશો તો આરામથી પાસ થશો, બરાબર? અને સાથે સાથે અમારી ટીમ દ્વારા ગાઈડલાઈન પણ તમને કરવામાં આવે છે કે કઈ રીતે એને પાસ કરવું, કઈ રીતે એને પેપર સોલ્વ, મતલબ કે કઈ રીતે તમે સારા માર્ક મેળવી શકો. તો વાત કરીએ તો કે આ પીડીએફ ને તમે ડિસ્ક્રિપ્શનમાંથી ડાઉનલોડ કરી લ્યો, પછી એની એક પ્રિન્ટ કઢાવો, અને તમારા બુકમાંથી એને સોલ્વ કરી અને એના પેજ નંબર સાથે લખી નાખો, જેથી તમારે વાંચવું સહેલું પડે, વારંવાર શોધવું પડે નહીં. અને વાંચો ત્યારે સાથે સાથે નોટ્સ બનાવો. નોટ્સ બનાવશો તો તમારે જીટીયુ એક્ઝામ ટાણે રિવિઝન કરવું સહેલું પડે. જો તમને નોટ્સ બનાવવાની ગમતી નથી અથવા તો ફાવતી નથી તો એ નહીં કરો તો પણ ચાલશે, પણ તમારે ડાયાગ્રામ જે આ મતલબ કે આ સોલ્યુશન, મતલબ કે આ ક્વેશ્ચન છે એની અંદર સોલ્યુશન કરો તમે, બરાબર? એમાં જ્યાં પણ ડાયાગ્રામ આવતો હોય તમારે પ્રોપર તૈયાર કરવાના છે. જો ડાયાગ્રામ તમારો સાચો હોય છે તો એ પ્રશ્ન પણ આરામથી તમારો સાચો પડશે, બરાબર? તમારે ડાયાગ્રામ પ્રોપર તૈયાર કરવાના છે. અને જીટીયુ ના પેપરની અંદર ત્રીજા નંબરની સૂચના એમ કહે છે કે તમારો સાચો ડાયાગ્રામ હોય છે તો તમને એ પેપરની અંદર અથવા તો એ ક્વેશ્ચન ની અંદર ફૂલ માર્ક મળશે. એટલે કે ત્રીજા નંબરની સૂચના, તમે જીટીયુ ક્વેશ્ચન પેપર વાંચશો ને એમાં એવી લખેલ છે કે સાચો, મતલબ કે સાચો ડાયાગ્રામ તમને ફૂલ માર્ક તરફ લઈ જાય છે, કે રાઈટ ડાયાગ્રામ ઇઝ ઇન્ડિકેટ ટુ ફૂલ માર્ક, એવું લખેલ છે, બરાબર? તેનો મતલબ આ થાય છે કે તમારો ડાયાગ્રામ સાચો હોય છે તમને માર્ક પણ સારા મળશે, બરાબર? એ પ્રશ્નની અંદર. અને કોઈ ફેકલ્ટી સારા હોય તો બીજામાં પણ સારા માર્ક આપી દે છે, બરાબર? અને ડાયાગ્રામ કઈ રીતે દોરવો એ તમને જો ખબર ના હોય, અથવા તો પેપર સ્ટાઇલ પ્રમાણે પેપર કઈ રીતે લખવું એ તમને ખબર ના હોય, બરાબર? બંનેમાંથી એક પણ ખબર નથી તો કાંઈ વાંધો નહીં, મૂંઝાવ નહીં. આપણી ચેનલની અંદર વયા જાઓ અને એની અંદર તમે સર્ચ મારશો કે ભાઈ પેપર સ્ટાઇલ પ્રમાણે પેપર કઈ રીતે લખવું ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી, આટલું યુટ્યુબમાં સર્ચ મારશો તો એક વિડીયો આવી જશે. એ વિડીયો જોશો એટલે તમારે ખબર પડી જશે પેપર સ્ટાઇલ પ્રમાણે કઈ રીતે પેપર લખવું. અથવા તો તમે એવું લખશો કે હાઉ ટુ ડુ ડાયાગ્રામ ઇન જીટીયુ એક્ઝામ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ, એટલું લખશો તો તમને બીજો વિડીયો મળી જશે ડાયાગ્રામ કઈ રીતે દોરવા, બરાબર? તો બંને વિડીયો તમારે જોઈ લેવાના છે પ્રોપર રીતે, જેથી તમને આની અંદર સબ્જેક્ટની અંદર બેકલોગ કેટી આવતી હોય તો એ નહીં આવે. બેકલોગ કેટી કેમ આવે છે? તમે ડાયાગ્રામ પ્રોપર નથી દોરતા, તમે પેપર સ્ટાઇલ પ્રમાણે પેપર નથી લખતા. એના હિસાબે પેપર ચેક કરવા વાળો છે એને મજા નથી આવતી જોવાની, અને તમારું પેપર ગૂંચવડવું, મતલબ કે ફકરા પાડીને નથી લખતા, પોઈન્ટ પાડીને નથી લખતા, એકદમ ફકરામાં એક પન્નામાં લખતા જાવ છો. એના હિસાબે પેપર ચેક કરવા વાળાને મજા ના આવે. તો એ તમારા ક્યાંક જો તમને સારા હોય, જોઈને સારું જોઈ જાય, બરાબર, તો તમારે સાચું પાડી દે, અથવા તો ખોટું જ પાડે છે, બરાબર? જાજા ભાગે તો તમારે પેપર સ્ટાઇલ પ્રમાણે પેપર લખવાનું છે સૌથી પહેલા તો, જેથી તમારે બેકલોગ હોય, કેટી હોય તો એ સોલ્વ થઈ જાય. અને જો તમે રેગ્યુલરમાં કરતા હો, બરાબર, કે રેગ્યુલર એક્ઝામ હોય સેમ 3 ની, તો તમારે ખાસ કરીને લખજો, જેથી તમારે પહેલી જ ટ્રાયમાં આ રીતે લખેલ હોય છે તો તમારે બેકલોગ કેટી આવવાના ચાન્સ ઓછા રહીએ, બરાબર?
અને આ મટીરિયલ પાછું અમારા જે મટીરિયલમાંથી તૈયારી કરશો એ તમને 100% પૂછાય એવું જ હોય છે, બરાબર. 100% નહીં પૂછાય તો 50%ની માથે, જો પેપર અઘરું નીકળે તો 100% ના પણ પૂછાય એવું નથી, બરાબર. પણ 50%ની માથે તો એટલી જ પૂછાશે જેથી તમે પાસિંગ માર્ક તો આરામથી લઈ શકો, બરાબર. જો પેપર અઘરું નીકળે તો તમે આરામથી એમાં પાસ થઈ શકો છો. પણ જો પેપર હેલું હોય છે તો તમે 100% આમાંથી જ પૂછાશે, આમાંથી તૈયારી કરશો તો આરામથી તમે પાસ થશો અને સારા માર્ક પણ આવશે. એ બી ગ્રેડ, એ ગ્રેડ, AA+ ગ્રેડ પણ લઈ શકો છો. જેવી તમે મહેનત કરશો એ પ્રમાણે તમને માર્ક જરૂર મળશે, બરાબર. તમારે શું કરવાનું છે? મહેનત કરવાની છે. તમે અત્યાર લગી મસ્તીમાં ને એમાં ટાઈમ બગાડ્યો હોય, હવે ના બગાડો. જીટુની એક્ઝામની મારા ખ્યાલથી 5 અથવા તો 10 દિવસની વાર હોય તો જ તમે આ વિડીયો જોવા આવ્યો હોય, નકર તમે જીટુના IMP નો વિડીયો કોઈ જોવે નહીં. જો કોઈ જોતું હોય તો બહુ સારી વાત છે. આ રીતે તમે તૈયારી કરશો તો તમારે સારામાં સારા માર્ક આવશે, જો વહેલી તૈયારી કરી હોય તો, બરાબર. જો વહેલી તૈયારી ના કરી હોય અને 5-10 દિવસની વાર હોય તો તમારે શું કરવાનું છે? રોજના 5 અથવા તો 10 પ્રશ્ન ધારી લેવાના છે કે હું 5-10 પ્રશ્ન તો પાકા કરીશ જ. જો તમને એમાં ના સમજાય તો તમારે એનો ડાયાગ્રામ ખાલી પાકો કરી લેવાનો છે. ડાયાગ્રામ પાકો કરશો તો મેં તમને કીધું કે જીટુના પેપર વાળા પોતે જ કહે છે કે 3જા નંબરના પોઈન્ટમાં લખેલ છે કે ડાયાગ્રામ સાચો હોય છે, તમને એમાં ફૂલ માર્ક મળશે, બરાબર. તો આ રીતે તમે આખી તમારી તૈયારી શરૂ કરી દો. અત્યાર લગી તમારો મસ્તીમાં ટાઈમ બગાડ્યો, હવે ના બગાડો, બરાબર. અને જો તમારે સેમ 4 ના ગ્રુપમાં અથવા તો IC ના સેમ 3 ના ગ્રુપમાં જોઈન ના હો તો તમારે જોઈન થવું તો આ પ્લેલિસ્ટ છે, એનો પહેલો વિડીયો છે, એની અંદર એની જોઈન થવાની લિંક આપેલી છે. જો તમને અહીંયા ક્યાંયથી ના મળે તો આ વિડીયો છે, અમારો આ વિડીયો છે, એના ડિસ્ક્રિપ્શનમાં જીતુના ગ્રુપની અથવા તો જીતુના ચેનલની લિંક આપેલી છે. એમાં જઈ એને ગ્રુપ એડમિટ હોય એને કહ્યું કે સર મારે આમાં જોઈન થવું છે, આ ગ્રુપમાં મારે જોઈન થવું છે, તમને એ લિંક મોકલશે, ત્યાંથી તમે આરામથી જોઈન થઈ શકો છો, બરાબર. તો આજનો વિડીયો આપણે અહીં પૂરો કરીએ, બહુ લાંબો થઈ ગયો છે. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો જેથી તમારા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે.